So now my voice is coming or not? Am I audible to all of you? My voice is coming or not? Okay. Okay, so let us start. Just read the data that is given to you. Consider the data of a project as shown in the following table. एक टेबल दिया हुआ है, उसमें जो डेटा दिया हुआ है उसको कंसिडर करना है. Let me show you that data here. ये टेबल में क्या दिया हुआ है? फर्स्ट दिस एक्टिविटी, यहाँ पे जो है वो एक्टिविटी का लिस्ट दिया हुआ है. देन देयर आर 4 कॉलम्स, 4 कॉलम है अलग अलग. नॉर्मल टाइम, नॉर्मल कॉस्ट, क्रैश टाइम एंड क्रैश कॉस्ट. इसका मीनिंग क्या है અને મતલબ શું છે એ તમને સમજાવું કે નોર્મલ ટાઈમ જે છે એ નોર્મલ કન્ડિશનમાં જો તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય તો જે એક્ટિવિટીના અલગ અલગ ટાઈમિંગ છે તે તમને આપ્યા છે, બરાબર. નોર્મલ ટાઈમ ઇન વીક્સ, નંબર ઓફ વીક્સ, રાઈટ. અને જો નોર્મલી આપણે કામ કરીએ તો જે કોસ્ટ જે છે દરેક એક્ટિવિટીની તે તમને આપી છે થર્ડ કોલમમાં. આફ્ટર ધેટ ક્રેશ ટાઈમ આપ્યો છે કે કોઈ એક્ટિવિટીને આપણે ક્રેશ કરી શકીએ તો એ ક્રેશિંગનો જે ટાઈમ છે તે આપ્યો છે. અને લાસ્ટ કોલમમાં ક્રેશિંગની કોસ્ટ આપી છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ 1 to 2 એક્ટિવિટીને ક્રેશ કરીએ તો એનો ક્રેશિંગ કોસ્ટ કેટલો આવે? 850 પર વીક આવે, બરાબર. તો આ ક્રેશિંગ કોસ્ટ આપ્યો છે. તો આ ડેટા તમને આપ્યો છે. એના પછી શું કીધું છે? if the indirect cost per week is 200, find the optimal crash project completion time. આમાં શું કીધું છે કે ઇનડાયરેક્ટ કોસ્ટ પર વીક આપણે જોઈ ગયા કે અલગ અલગ ટાઈપની કોસ્ટ આવે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર. ઇનડાયરેક્ટમાં ફિક્સ અને વેરિયેબલ કોસ્ટ આવે. તો એમાં ઇનડાયરેક્ટ કોસ્ટ પર વીક જે છે તે 200 રૂપિયા છે. એક વીકની 200 રૂપિયા ઇનડાયરેક્ટ કોસ્ટ છે, રાઈટ. તો એ તમને ઓલરેડી આપી દીધું છે. દેન વી નીડ ટુ ફાઇન્ડ ધ ઓપ્ટિમલ ક્રેશ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ. પ્રોજેક્ટ કમ્પ્લીશનનો ઓપ્ટિમમ ટાઈમ કયો છે તે તમારે ફાઇન્ડ કરવાનો છે, રાઈટ. સો લેટ અસ મૂવ અહેડ. સો ઇન ધીસ સ્લાઇડ this is the data that is already given to you. This table is given to you already, right? Now first step is we need to find out the slope. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સ્લોપ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. આ સ્લોપ જે છે તે ફાઇન્ડ કરવાનો. સ્લોપનું ફોર્મ્યુલા શું છે તો તમને બતાવું. This is the formula for slope. Crash cost minus normal cost upon normal time minus crash time, બરાબર. શું છે ફોર્મ્યુલા? ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ. ફોર એક્ઝામ્પલ આ 1 to 2 નું ફાઇન્ડ કરવું છે તો ક્રેશ કોસ્ટ કેટલો છે? 850 માઇનસ 700, રાઈટ. 850 માઇનસ 700 ડિવાઇડેડ બાય નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. તો નોર્મલ ટાઈમ કેટલો છે? 7, ક્રેશ ટાઈમ છે 4. 7 માઇનસ 4, બરાબર. તો આ રીતે તમે ફોર્મ્યુલા યુઝ કરીને જે બી આન્સર આવે તે તમારે સ્લોપમાં લખવાનો છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. સ્લોપનો ફોર્મ્યુલા આપેલો જ છે તમને ડાયરેક્ટ. ફોર્મ્યુલાનો યુઝ કરીને ડેટામાં જે આપ્યું છે તેના પરથી સ્લોપ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો આ અહીંયા જુઓ, અમે જે એક્ઝામ્પલ આપ્યું તે છે ફર્સ્ટ એક્ટિવિટી જે છે તેના માટે ક્રેશ કોસ્ટ 850 માઇનસ 700 અપોન નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ દેટ ઇઝ 7 માઇનસ 4 દેટ વિલ બી 50. તો આ તમારો સ્લોપ થયો ફર્સ્ટ એક્ટિવિટીનો, રાઈટ. એ રીતના બધી એક્ટિવિટી માટે તમારે સ્લોપ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો હિયર યુ કેન સી ઇન ધીસ ટેબલ ધીસ સ્લોપ કોલમ ઇઝ કમ્પ્લીટેડ. આ બધી એક્ટિવિટીનો આપણે સ્લોપ જે છે તે ફાઇન્ડ કરી દીધો છે, બરાબર. ફોર્મ્યુલાનો યુઝ કરીને each and every activity slope we have to find out. Now let us move to next slide. Now we need to develop the network, right? This is the iteration 1. અહીંયા iteration 1 લખ્યું છે એટલે કે આપણે અલગ અલગ સ્ટેપમાં અથવા અલગ અલગ રિપીટેશન સાયકલમાં આ પ્રોસેસ કરવાની છે, બરાબર. તો આ જે છે તે પહેલી સાયકલ છે અથવા પહેલું ઇટરેશન છે. તમે મેથેમેટિક્સમાં ભણી ગયા હશો, રાઈટ. તો આ પહેલું ઇટરેશન છે અથવા પહેલી સાયકલ છે, બરાબર. તો એમાં સૌથી પહેલા નેટવર્ક ડેવલપ કરવાનું. હવે આ નેટવર્ક ડેવલપ કરવાનું હું તમને નથી શીખવાડતો બીકોઝ તમે ઓલરેડી શીખી ગયા છો, બરાબર. આ 1, 2 અને 1, 3 છે તો એનો મતલબ 1, 2 અને 1, 3 ઇનિશિયલ પ્રોજેક્ટ ઇનિશિયલ એક્ટિવિટી છે. 1, 4 બી ઇનિશિયલ એક્ટિવિટી છે. તો બધી 1 માંથી બહાર કાઢી, બરાબર, ઇવેન્ટ નંબર 1 માંથી. એના પછી 2 માંથી 5, 2, 5 તો આ 2, 5 છે, બરાબર. પછી 3, 5 તો આ 3, 5 છે. 3, 6 આ 3, 6 છે. 4, 6 તો 6 માં બે એક્ટિવિટી મર્જ થાય છે તો આ 4, 6. 5, 7 અને 6, 7. 5, 7 અને 6, 7, બરાબર. આ નેટવર્ક ડેવલપમેન્ટ હું પાછું નથી કરાવતો. સિમ્પલ વસ્તુ છે. નોર્મલ ટાઈમનો યુઝ કરીને તમારે નેટવર્ક ડેવલપ કરવાનું છે, બરાબર. અને આ રીતે નેટવર્ક પહેલા બનાવવાનું, બરાબર. આ ફર્સ્ટ સ્ટેપ છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું છે તે બતાવો. અહીંયા તમે ડ્યુરેશન જે છે નોર્મલ ટાઈમનું તે બધી એક્ટિવિટી પર લખી દીધું. 1 to 2 માટે 7 ડેઝ છે, 7 વીક્સ છે તો અહીંયા લખી દીધું. 1 to 3 માટે 5 વીક્સ છે તો અહીંયા લખી દીધું. 1 to 4 માટે 8 વીક્સ છે તો અહીંયા લખી દીધું, બરાબર. તો આ ડ્યુરેશન બધા તમારે નોર્મલ ટાઈમના દરેક એક્ટિવિટીની ઉપર લખી દેવાના, બરાબર. સિમ્પલ છે. આમાં હજુ કંઈ નવું નથી કર્યું આપણે, બરાબર. આ નોર્મલ વસ્તુ જે કરતા આવ્યા છે તે જ છે.
Now let us move to next slide. Now here અહીંયા તમે જેટલા બી પાથ અવેલેબલ છે આપણી પાસે ઓપ્શન, તે દરેક પાથનો ટોટલ કમ્પ્લીશન ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. આ સ્લાઇડ પર જુઓ, ફર્સ્ટ પાથ કયો છે, પહેલો પાથ, તો તમને બતાવો પહેલો જે પોસિબલ પાથ છે કમ્પ્લીશનનો. તમારી પાસે ઘણા અલગ અલગ ઓપ્શન છે પ્રોજેક્ટ કમ્પ્લીશનના, બરાબર. તો પહેલા પાથ જુઓ, અહીંયા બતાવ્યું છે 1 2 5 7. એનો મતલબ શું થયો? 1 2 5 અને 7. આ પાથ જો તમે ફોલો કરો તો ડ્યુરેશન કેટલું થાય? તો 7 પ્લસ 9 પ્લસ 2 ધેટ વિલ બી ઇક્વલ ટુ 18. અહીંયા આપેલું છે, બરાબર. એવી જ રીતના બધા અલગ અલગ ઓપ્શન જે અવેલેબલ છે તેનું ફાઇન્ડ કરવાનું છે. સેકન્ડ ઓપ્શન છે 1 3 5 7, બરાબર. 5 પ્લસ 5 પ્લસ 2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 12. એ રીતના થર્ડ જે છે તે 1 3 6 7, 1 3 6 7, 5 plus 6 plus 3 that will be equal to 14. And the last is 1 4 6 7 8 plus 7 છે અહીંયા, 7 plus 3, તો એ તમારું 18 થઈ ગયું, બરાબર. તો આ દરેક પોસિબલ પાથ માટે તમે કમ્પ્લીશન ટાઈમ ફાઇન્ડ કરો. આ ડાયરેક્ટ તમે કમ્પ્લીશન ટાઈમ ફાઇન્ડ કરો છે, બરાબર. અહીંયા તમે EST EFT એવું બધું નથી ફાઇન્ડ કર્યું. આ શોર્ટકટ છે, તમે ડાયરેક્ટ કમ્પ્લીશન ટાઈમ ફાઇન્ડ કરી શકો, બરાબર. આ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, લેટેસ્ટ ફિનિશિંગ ટાઈમ, અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ ફાઇન્ડ કરવાની જરૂર રહેતી નથી, બરાબર. અહીંયા તમે ડાયરેક્ટ કમ્પ્લીશન ટાઈમ ફાઇન્ડ કર્યો છે, અલગ અલગ પાથને ફોલો કરીએ ત્યારે. હવે તમારી પાસે આ બધા ઓપ્શન આવ્યા, એમાંથી જે મેક્સિમમ ટાઈમ હશે તે તમારો ક્રિટિકલ પાથ બનશે. મેક્સિમમ ટાઈમ કયો છે આ બધામાંથી? 18 12 14 અને 18. એમાંથી મેક્સિમમ ટાઈમ જે છે ધેટ ઇઝ 18. પણ 18 જે છે તે બે ઓપ્શનમાં છે, તો આ બંને તમારા ક્રિટિકલ પાથ છે. કયા કયા? 1 2 5 7 એઝ વેલ એઝ 1 4 6 7. બંનેમાં તમારો ક્રિટિકલ પાથનું ડ્યુરેશન 18 વીક્સ આવે છે. તો આ ક્રિટિકલ પાથ બન્યા. Now what is the next step? In next step we need to indicate these two critical path. આ બંને જે ક્રિટિકલ પાથ જે છે તે તમારા નેટવર્કમાં ડાર્ક કરીને બતાવી શકો. ફોર એક્ઝામ્પલ 1 2 5 7 છે, તો અહીંયા તમે જુઓ 1 2 5 7 ડબલ લાઈન કરીને બતાવી શકો. અને બીજો જે છે તે કયો છે? 1 4 6 7. તો 1 4 6 7 ડબલ લાઈન કરીને તમે બતાવી શકો, બરાબર. અહીંયા ડબલ લાઈન કરીને બતાવ્યું છે. એના પછી શું કરવાનું છે? તો આ તમને ખબર પડી કે નોર્મલ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ જે છે તે 18 વીક છે, બરાબર. મેક્સિમમ ટાઈમ આપણે સિલેક્ટ કર્યો જે 18 વીક છે. અને ક્રિટિકલ પાથ કયા છે? બે મહિલા, 1 2 5 7 એઝ વેલ એઝ 1 4 6 7. બે ક્રિટિકલ પાથ મળ્યા છે આપણને, બરાબર. એ તમારે ઇન્ડિકેટ કરી દેવાનું. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે? તો અહીંયા જુઓ, આ જે ટેબલ આપણે બનાવેલું હતું સ્લોપ વાળું, બરાબર. આ જે ટેબલ છે તેમાં નોર્મલ કોસ્ટ જે છે તેનું એડિશન કરવાનું છે, નોર્મલ કોસ્ટનું. એટલે 700 પ્લસ 500 પ્લસ 600 પ્લસ 800 પ્લસ 700 પ્લસ 1100 પ્લસ 1200 પ્લસ 400 પ્લસ 500. એનું સમેશન કરશો એટલે તમને અહીંયા આવ્યો 6500 નોર્મલ કોસ્ટ આવી, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. તો અહીંયા તમારે નોર્મલ કોસ્ટ ટોટલ કરવાની છે, જે આપણે ટોટલ કરી 6500 આવી. એના પછી ટોટલ ડાયરેક્ટ નોર્મલ કોસ્ટ 6500 છે. આ નોર્મલ કોસ્ટ જે આવી 6500 તે ડાયરેક્ટ નોર્મલ કોસ્ટ છે, બરાબર. તો એ 6500 પ્લસ તમને ડેટામાં એવું આપેલું હતું કે ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે તે 200 પર વીક હતી. 200 રૂપિયા પર વીક ઇનડાયરેક્ટ કોસ્ટ હતી, બરાબર. આ તમને ડેટામાં આપ્યું છે. તો આપણો પ્રોજેક્ટ કમ્પ્લીશનનો ટાઈમ કેટલો આવ્યો છે? 18 વીક આવ્યો છે, બરાબર. તો ટોટલ ઇનડાયરેક્ટ કોસ્ટ કેટલી થશે? 18 મલ્ટીપ્લાઈડ બાય 200, બરાબર. પાછું સમજાવું છું. આપણે નોર્મલ કોસ્ટનું જે સમ કર્યું છે તે તમારી ટોટલ ડાયરેક્ટ કોસ્ટ છે, રાઈટ. હવે ઇનડાયરેક્ટ કોસ્ટ ફાઇન્ડ કરવા માટે તમારા ટોટલ ડ્યુરેશન કેટલું આવ્યું? 18 વીક્સ આવ્યું. હવે ઇનડાયરેક્ટ કોસ્ટ પર વીક આપી છે 200 રૂપિયા. તો 18 વીકની ફાઇન્ડ કરવા માટે 18 into 200 કરવું પડશે, ધેટ ઇઝ 3600. અને એ બંનેનો સમ જે છે તે તમારો 10100 10100 10,100 રૂપિયા ટોટલ કોસ્ટ આવી, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર. આ ટોટલ કોસ્ટ તમારે ફાઇન્ડ કરવાની, બરાબર. અહીંયા પટ્યું. તો આ આપણું ઇટરેશન 1 નું સ્ટેપ જે હતું તે અહીંયા પતી ગયું. તમે સ્લોપ ફાઇન્ડ કર્યો પહેલા, સ્લોપ ફાઇન્ડ કર્યા પછી નેટવર્ક ડ્રો કર્યું, નેટવર્ક ડ્રો કર્યા પછી અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કર્યા, અલગ અલગ ઓપ્શનમાંથી ક્રિટિકલ પાથ કયો છે તે સિલેક્ટ કર્યો. જેમાં બે ક્રિટિકલ પાથ મળ્યા 18 વીક વાળા. એના પછી
ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરી ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ જે હતી તે 6500 નોર્મલ કોસ્ટનો સમેશન હતું અને ઇનડાયરેક્ટ જે કોસ્ટ હતી તે તમને ડેટામાં આપેલું હતું પર વીક 200 છે તો 18 વીકના કેટલા તો 18 ગુણ્યા 200 3600 આવે. બંનેનું સમ કર્યું તો ટોટલ કોસ્ટ મળી બરાબર નોર્મલ ટાઈમ. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે તો ક્રેશિંગ કરવાનું છે. તો ક્રેશિંગ કરવા માટે તમારે જે ક્રિટિકલ પાથ મળેલા હતા તેનું લિસ્ટ બનાવવાનું છે. અહીંયા જો આ ટેબલ ક્રેશ લિમિટ અને સ્લોપ માટે આ બે ક્રિટિકલ પાથ છે 1257 અને 1467. ફર્સ્ટ તમારે ક્રિટિકલ પાથ બતાવવાનો છે. એના પછી શું બતાવવાનું છે તો ક્રિટિકલ પાથમાં કઈ કઈ એક્ટિવિટી છે તો 1 2 છે 2 5 છે અને 5 7 છે. તો અહીંયા બતાવી દીધી 1 2 2 5 5 7 બરાબર. બીજું 1467 માં 14 છે 46 છે અને 67 14 46 67 આ ત્રણ એક્ટિવિટીનું બનેલું છે. એના પછી તમારે લખવાનું છે ક્રેશ લિમિટ. હવે ક્રેશ લિમિટ ક્યાંથી મળશે તો તમારે ડેટામાં જોવું પડશે. અહીંયા જુઓ 1 2 જે છે તેની ક્રેશ લિમિટ જુઓ. તો ક્રેશ લિમિટ ફાઇન્ડ કરવા માટે આ ધ્યાન રાખજો ક્રેશ લિમિટ જે છે તે ફાઇન્ડ કરવા માટે તમારે નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ કરવું પડશે. નોર્મલ ટાઈમ કેટલો છે 7 માઇનસ ક્રેશ ટાઈમ 4 ઇઝ ઇક્વલ ટુ 3 વીક. તો આ 3 જે છે તે તમારી ક્રેશ લિમિટ છે. અહીંયા જુઓ 3 જે છે તે ક્રેશ લિમિટ છે. હવે 2 to 5 ની જો વાત કરીએ તો 2 to 5 માં જુઓ આ એમાં નોર્મલ ટાઈમ 9 છે ક્રેશ ટાઈમ 7 છે. તો 9 માઇનસ 7 કેટલા આવશે 2 આવશે. તો અહીંયા ક્રેશ લિમિટ 2 ની આવશે. 5 અને 7 માટે જુઓ ટેબલમાં 5 to 7 આ રહ્યું. નોર્મલ ટાઈમ છે 2 ક્રેશ ટાઈમ છે 1 તો 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. આ ક્રેશ લિમિટ આવી. એવી રીતના બધી એક્ટિવિટીની ક્રેશ લિમિટ તમે ફાઇન્ડ કરી છે બરાબર. નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ યુઝ કરીને. એના પછી કોસ્ટ સ્લોપ લખવાનો છે. તો આ કોસ્ટ સ્લોપ તમે ઓલરેડી ફાઇન્ડ કરી લીધો છે. અહીંયા જે કોસ્ટ સ્લોપ ફાઇન્ડ કરેલો હતો તે દરેક એક્ટિવિટીનો 1 2 2 5 5 6 5 7 એનો અહીંયા તમારે કોસ્ટ સ્લોપ લખી દેવાનો છે. જે વેલ્યુ હતી તે ડાયરેક્ટ બરાબર. એ રીતના સેકન્ડ ક્રિટિકલ પાથ માટે બી કોસ્ટ સ્લોપ લખી દેવાનો છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે તો નેક્સ્ટ સ્ટેપમાં તમારે જે કોસ્ટ સ્લોપની વેલ્યુ જે મૂકી એમાં મિનિમમ વેલ્યુ કઈ છે તે તમારે શોધવાની છે. મિનિમમ વેલ્યુ ક્યાં છે બંનેમાં તો અહીંયા જુઓ આ કોસ્ટ સ્લોપ જે છે બંને તેમાં મિનિમમ વેલ્યુ કઈ છે અહીંયા 50 છે અને અહીંયા 125 છે. આ મિનિમમ વેલ્યુ છે. કોસ્ટ સ્લોપની મિનિમમ વેલ્યુ તમારે શોધવાની છે. તો અહીંયા જુઓ આ બંને પર તમે સ્ટાર કરી દીધા મિનિમમ વેલ્યુ અને એની ક્રેશ લિમિટ પર તમે રાઉન્ડ કરી દીધું. તમારે ધ્યાનમાં રહે એના માટે બરાબર. તો એ આઈડેન્ટિફાઈ કરવાની છે મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી એક્ટિવિટી બરાબર. એના પછી શું કરવાનું છે તો અહીંયા જુઓ આ જે જૂનું નેટવર્ક હતું આ જૂનું નેટવર્ક છે બરાબર. એની અંદર આ જે બે એક્ટિવિટી છે મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી તે કઈ છે 1 2 અને 4 6. 1 2 અને 4 6 these two activities are there in the network બરાબર. એ શોધવાની આયરી આ 1 2 છે અને 4 6 ક્યાં છે આ. તો એનું ડ્યુરેશન કેટલું છે ભાઈ તો એનું ડ્યુરેશન 7 ડેઝ છે બરાબર. એનું ડ્યુરેશન 7 વીક છે 7 વીક છે બંનેનું ડ્યુરેશન. તો આમાં તમારે ક્રેશ કરીને એક વીક ઘટાડવાનું છે. એનો મતલબ નવું નેટવર્ક બનાવો તેમાં આ ડ્યુરેશન 7 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 6 વીક બનશે અને આ ડ્યુરેશન બી 7 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 6 વીક્સ બનશે. ખાલી એક જ વીક ઘટાડવાના છે બરાબર. ક્રેશ કરવાનું છે. આ જૂનું નેટવર્ક છે તેમાં તમે આ જે મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી જે એક્ટિવિટી હતી તેના ડ્યુરેશન ફાઇન્ડ કર્યા 7 અને 7 આપેલા છે નોર્મલ ટાઈમ. એને ક્રેશ કરીને શું કરવાના છે 6 અને 6 બનાવવાના છે. એક ડિડક્ટ કરી દેવાનો એક સબટ્રેક્ટ કરી દેવાનો. તો તમને આ નવું નેટવર્ક મળશે. જુઓ અહીંયા 1 2 7 નું 6 થઈ ગયું છે 4 6 નું બી અહીંયા 7 નું 6 કરી દીધું છે. એક ક્રેશ કરી દીધી બરાબર. અહીંયા ખબર પડી આટલું. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે તો જુઓ આ બધા જે અગેન તમારે ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરવાનો છે. જો આ નવું નેટવર્ક મળ્યું એના પછી તમારે પાછું રિપીટ કરવાનું છે અલગ અલગ ઓપ્શન. પહેલો ઓપ્શન કયો છે 1 2 5 7 તો 6 પ્લસ 9 પ્લસ 2 કેટલા થાય તો 17 થાય. બીજું 1 3 5 7 5 પ્લસ 5 પ્લસ 2 કેટલા થાય 12. ત્રીજું ઓપ્શન 1 3 6 7 5 પ્લસ 6 પ્લસ 3 કેટલા થાય 14. લાસ્ટ ઓપ્શન 1 4
6 7 8 પ્લસ 6 પ્લસ 3 17 થશે બરાબર. તો અગેન તમે ડ્યુરેશન ફાઇન્ડ કર્યા, પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ ફાઇન્ડ કર્યો, એમાંથી મેક્સિમમ ટાઈમ કયો છે તો ભાઈ 17 છે. 17 જે છે તે બે ઓપ્શનમાં છે, એનો મતલબ કે બે ક્રિટિકલ પાથ મળ્યા આપણને અને બે પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ જે છે તે અહીંયા જુઓ, એને તમે ટિક કરીને આઈડેન્ટિફાઈ કરી શકો. ક્રિટિકલ પાથ નંબર 1, ક્રિટિકલ પાથ નંબર 2 બરાબર. 17 મેક્સિમમ વેલ્યુ વાળા બે ક્રિટિકલ પાથ તમને મળ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનો તો પાછું તમે એ બંને ક્રિટિકલ પાથને તમે ઇન્ડિકેટ કરી શકો નેટવર્કમાં. આ 1 2 5 7 છે તેને પહેલા ડબલ લાઈન થી બતાવીએ. 1 2 5 7 જુઓ અહીંયા ડબલ લાઈન છે અને બીજો ક્રિટિકલ પાથ છે 1 4 6 7 બરાબર. અહીંયા જુઓ 1 4 6 7 આ ક્રિટિકલ પાથ છે બરાબર. ડબલ એરોથી તમે ઇન્ડિકેટ કર્યા. આ આપણા કમ્ફર્ટ માટે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ બરાબર. કોઈ એમ રૂલ નથી એવો થંબ રૂલ, પણ આપણા ખબર પડે કે આ બંને ક્રિટિકલ પાથ મળે છે તો એને આપણે આઈડેન્ટિફાઈ કરીને ઇન્ડિકેટ કર્યા ડબલ એરોથી બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે તો પાછું આ બંને જે ક્રિટિકલ પાથ છે કયા કયા 1 2 5 7 અને 1 4 6 7 તેનું ટેબલ બનાવવાનું. 1 2 5 7 1 4 6 7 બરાબર. આ ટેબલ બનાવ્યું તમે. હવે અહીંયા જુઓ આ ટેબલમાં આ જૂનું ટેબલ છે બરાબર. એમાં તમારી ક્રેશ લિમિટ જે હતી મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી એક્ટિવિટી, સૌથી પહેલા મિનિમમ કોસ્ટ સ્લોપ જે હતી તે 50 વાળી હતી અને આ 125 વાળી હતી. એની ક્રેશ લિમિટ જે હતી તે જૂના ટેબલમાં 3 અને 2 હતી બરાબર. પણ તમને યાદ હશે કે આપણે એક વીક ઓલરેડી ઘટાડી દીધા છે, એટલે કે ક્રેશ કરી દીધા છે બરાબર. તો નવા ટેબલમાં આ બંનેમાંથી એક વીક ઘટાડીને અહીંયા 2 આવશે અને અહીંયા 1 આવશે બરાબર. તો એવું બતાવવું પડશે તમારે. અહીંયા જુઓ આ જે છે તે નવો જે ટેબલ તમે બનાવશો, નવું ટેબલ, એમાં જુઓ અહીંયા આ 3 હતું તેનું 2 કરી દીધું, કારણ કે એક વીક આપણે ઘટાડી દીધા છે બરાબર. અહીંયા બી ઘટાડી દીધા છે તો અહીંયા 3 ની જગ્યાએ 2 આવશે, અહીંયા 2 ની જગ્યાએ 1 આવશે. તમને બતાવું અહીંયા આ 2 બની ગયું અને અહીંયા આ 1 બની ગયું. કઈ એક્ટિવિટીમાં તો મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી. અહીંયા મિનિમમ 125 છે, અહીંયા મિનિમમ 50 છે. એ એક્ટિવિટીની જ આપણે વાત કરવાની છે બરાબર. અને બીજું આ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ આપણે કેટલા મળી ગયો 17 વીક મળી ગયો. બે ક્રિટિકલ પાથ છે 1 2 5 7 1 4 6 7. હવે આપણે ટોટલ કોસ્ટ જો ફાઇન્ડ કરવી હોય તો એનો ફોર્મ્યુલા છે આ જુઓ. ટોટલ કોસ્ટનો ફોર્મ્યુલા પ્રીવિયસ ટોટલ કોસ્ટ પ્લસ ડાયરેક્ટ કોસ્ટ એટલે કે સ્લોપ કોસ્ટ માઇનસ ઇનડાયરેક્ટ કોસ્ટ. તો આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકીએ. પ્રીવિયસ ટોટલ કોસ્ટ કેટલી હતી એટલે કે ગયા ઇટરેશનમાં પ્રીવિયસ ઇટરેશનમાં જે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરેલી આપણે તે 10,100 હતી તમને યાદ હોય તો બરાબર. આ પ્રીવિયસ ટોટલ કોસ્ટ છે, એમાં ડાયરેક્ટ કોસ્ટ એડ કરવાની છે. હવે આ ડાયરેક્ટ કોસ્ટ કેટલી છે તો એ તમારી મિનિમમ કોસ્ટ સ્લોપ જે છે તે જોવાનું છે. આ જુઓ આ એમાં ડાયરેક્ટ કોસ્ટ તમારી કેટલી છે તો આ 50 છે અને આ 125 છે. તે તમારે એડ કરવાની છે, કોસ્ટ સ્લોપ માંથી એડ કરવાની છે બરાબર. અહીંયા લખ્યું છે સ્લોપ કોસ્ટ. આ સ્લોપ કોસ્ટ જે છે એટલે કે તમારે સ્લોપ વાળામાં જોવાનું છે. 50 મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી 50 અને 125 તે બંને એડ કરવાના છે. તો અહીંયા 50 અને 125 મળ્યા. અને ઇનડાયરેક્ટ કોસ્ટ ડિડક્ટ કરવાની છે. તો ઇનડાયરેક્ટ કોસ્ટ કેટલી છે 200 છે. આપણને ડેટામાં આપ્યું છે ઇનડાયરેક્ટ કોસ્ટ પર વીક 200 છે. તો આપણે એક જ વીકનું ક્રેશિંગ કર્યું છે તો 200 × 1 200 થશે બરાબર. તો આ 200 જે છે તે ડિડક્ટ કર્યા અને ડાયરેક્ટ કોસ્ટ જે છે એટલે કે સ્લોપ કોસ્ટ તે એડ કરી રાઈટ. તો આનો જવાબ આવ્યો 10,075 બરાબર. પાછો સમજાવું છું તમને. ટોટલ કોસ્ટ સેકન્ડ ઇટરેશનમાં ફાઇન્ડ કરવા શું કરવાનું તો પ્રીવિયસ ઇટરેશનની ટોટલ કોસ્ટ કેટલી આવી 10,100 આવેલી હતી બરાબર. એમાં ડાયરેક્ટ કોસ્ટ જે છે મિનિમમ કોસ્ટ સ્લોપ વાળી એક્ટિવિટીની તે 50 અને 125 ક્યાંથી આવી તો આ ટેબલમાં 50 હતી મિનિમમ કોસ્ટ સ્લોપ અને આ 125 હતી તે એડ કરવાની. અને ઇનડાયરેક્ટ કોસ્ટ ડિડક્ટ કરવાની છે. તો એક જ વીકનું ક્રેશિંગ કર્યું છે તો ઇનડાયરેક્ટ કોસ્ટ એક વીકની 200 આવશે. તે ડિડક્ટ કરીને નવો કોસ્ટ જે ટોટલ કોસ્ટ આવી તે 10,075 આવી. નવી ટોટલ કોસ્ટ છે બરાબર. હવે જુઓ નવું ટેબલ બનાવી દીધું આપણે બરાબર. હવે નવા ટેબલમાં આ જુઓ ક્રેશ લિમિટ એક ઘટાડી દીધી છે બરાબર. એક ઘટાડેલું એટલે હવે પાછું તમારે કોસ્ટ સ્લોપ જોવાનો. મિનિમમ કયો છે તો અહીંયા મિનિમમ કોસ્ટ સ્લોપ પાછો 3 માંથી આ 50 જ છે. મિનિમમ કોસ્ટ સ્લોપ અહીંયા 50 જ છે અને આ 3 માંથી અગેન
125 જ છે બરાબર. તો પાછું તમારે કઈ એક્ટિવિટીમાં ક્રેશિંગ કરવું પડશે? તો મિનિમમ કોસ્ટ લો વાળી કઈ છે? 1 to 2 અને અહીંયા 4 to 6 માં બરાબર. આ બંનેનું ક્રેશ કરવું પડશે એટલે કે અહીંયા એક એક ક્રેશ કરીને આનું 1 વીક બચશે અને આનું 0 વીક બચશે નેક્સ્ટ ઇટરેશનમાં બરાબર. તો એક એક વીક તમારે ક્રેશ કરવું પડશે. તો અહીંયા જુઓ આ જૂનું નેટવર્ક છે, જૂનું નેટવર્ક છે એમાં 1 2 અને 4 6 ને જોવાનું. તો 1 2 અને 4 6 આ 1 2 છે અને આ 4 6 છે. એમાં ડ્યુરેશન કેટલું હતું? 6 અને અહીંયા 6. હવે તમારે ક્રેશિંગ કરવાનું છે બંનેનું એક એક. તો આની જગ્યાએ શું આવશે? ડ્યુરેશન 5 આવશે અને અહીંયા બી એક વીક ઘટાડી દીધું એટલે 5 આવશે. એક એક વીકનું જ કમ્પલસરી ક્રેશિંગ કરવાનું છે બરાબર. તો આ 6 ની જગ્યાએ 5 આવશે નવા નેટવર્કમાં અને અહીંયા બી 5 આવશે. તો અહીંયા જોઈ શકો આ નવું નેટવર્ક એમાં એક એક વીક ઘટાડી દીધું. 1 to 2 માં 5 આવી ગયું, આ 4 to 6 માં બી 5 આવી ગયું બરાબર. નવું નેટવર્ક બન્યું. હવે પાછું તમે શું કરશો? તો ભાઈ પાછા ઓપ્શન જુઓ. આ અલગ અલગ કયા ઓપ્શન છે? તો 1 2 5 7 5 + 9 + 2 કેટલા આવશે? તો 16 આવશે બરાબર. પહેલા ઓપ્શનનું ડ્યુરેશન. બીજો ઓપ્શન જે છે તે 1 3 5 7 5 + 5 + 2 તો 12 આવશે બરાબર. ત્રીજો ઓપ્શન 1 3 6 7 5 + 6 + 3 તો આવ્યું પાછું 14. ચોથો ઓપ્શન 1 4 6 7 8 + 5 + 3 તો એનો આન્સર આવ્યો 16. હવે પાછા ચારે ચારમાં મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન કયું છે? તો 16 છે મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન. પણ 16 બે વખત છે, આ 16 અને આ 16. તો બે ક્રિટિકલ પાથ મળ્યા, ફર્સ્ટ અને લાસ્ટ બરાબર. બે ક્રિટિકલ પાથ મળ્યા. અહીંયા જુઓ બે ક્રિટિકલ પાથ છે અને પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ તમારો કેટલો છે? 16 વીક. અહીંયા તમને મળી ગયો પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 16 વીક. હવે શું કરવાનું? તો પાછું પેલું ટેબલ બનાવવાનું બરાબર. આ ટેબલ બનાવવાનું, એમાં મિનિમમ કોસ્ટ લો આ ટેબલમાં બધું સેમ જ રહેશે બરાબર. આ 1 2 5 7 અને 1 4 6 7 સેમ જ છે. તો અહીંયા જુઓ 1 2 5 7 1 4 6 7 એક્ટિવિટી કઈ છે? 1 2 2 5 5 7 1 4 4 6 6 7. એની ક્રેશ લિમિટ જે છે તે એક એક ઘટાડીને લખવાની છે બરાબર. તો અહીંયા 1 આવી જશે અને અહીંયા 0 આવી જશે નેક્સ્ટ ટેબલમાં બરાબર. તો આ એક એક ઘટાડી દેવાની અને અહીંયા તમારું મિનિમમ કોસ્ટ લોપ જે 50 વાળું હતું તે 1 to 2 એક્ટિવિટી હતી અને 125 વાળી 4 to 6 એક્ટિવિટી હતી બરાબર. તો પાછી ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ આપણે. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રીવિયસ ટોટલ કોસ્ટ. તો પ્રીવિયસ ટોટલ કોસ્ટ કેટલી આવી? 10,075 જો તમને યાદ હોય તો. પ્રીવિયસ ઇટરેશનમાં ટોટલ કોસ્ટ આવી 10,075 પ્લસ ડાયરેક્ટ કોસ્ટ. તો ડાયરેક્ટ કોસ્ટ જે છે જેને ક્રેશિંગ કર્યું છે તેની ડાયરેક્ટ કોસ્ટ 1 to 2 નું ક્રેશિંગ કર્યું તો એની ડાયરેક્ટ કોસ્ટ સ્લોપ લખવાનો 50 અને 4 to 6 નું ક્રેશિંગ કર્યું તો ડાયરેક્ટ કોસ્ટ સ્લોપ આવે 125. તો એ બંનેને એડ કરવાના અને ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે એક જ વીક આપણે ક્રેશ કર્યું છે તો પર વીક 200 રૂપિયા હતા. તો 1 × 200 200 ડિડક્ટ કરવાના તો તમારો આન્સર આવશે 10,050. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કોસ્ટ પહેલા સ્ટાર્ટિંગમાં ઇટરેશનમાં 10,100 હતી બરાબર. એના પછી 10,075 થઈ, એના પછી 10,050 થઈ. એનો મતલબ તમારી ટોટલ કોસ્ટ ઘટી રહી છે. એટલે કે તમે જે એક્ટિવિટીનું ક્રેશિંગ કરો છો તે બરાબર છે, ઇકોનોમિકલ પડે છે કારણ કે તમને દરેક સ્ટેપમાં તમારી ટોટલ કોસ્ટ ઘટી રહી છે, રિડ્યુસ થઈ રહી છે. આ થર્ડ ઇટરેશનમાં 10,050 થઈ ગઈ બરાબર, જે ઓછી છે પહેલા કરતા. હવે પાછું નેક્સ્ટ ટેબલ બનાવો બરાબર. સેમ જેવા ક્રિટિકલ પાથ છે 1 2 5 7 1 4 6 7 અને એ બંનેની એક્ટિવિટી લખી દીધી અહીંયા. હવે અહીંયા એક વસ્તુ તમારે જોવાની છે કે આ ક્રેશ લિમિટ જે છે તેમાં પ્રીવિયસ જે હતું ટેબલ અહીંયા જુઓ તો અહીંયા આની ક્રેશ લિમિટ 2 થી 1 બની જશે અને આની 1 થી 0 બની જશે બરાબર. તો આ ટેબલમાં જુઓ તમે આ 1 બની ગઈ 1 to 2 ની અને 4 to 6 ની 0 બની ગઈ. હવે તમારે કોસ્ટ સ્લોપમાં મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો પાછું જોવાનું 50 225 અને 100 માં મિનિમમ 50 છે બરાબર. તો આપણે પાછી 1 to 2 ને ક્રેશ કરીશું બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો બરાબર. અહીંયા તો મિનિમમ કેટલું છે 200 125 અને 350 માં મિનિમમ 125 છે પણ અહીંયા જુઓ કે ક્રેશ લિમિટ તમારી પતી ગઈ છે. કોઈ વીક તમારી પાસે ક્રેશ કરવા માટે છે નહીં, 0 આવી ગયું. એનો મતલબ આ એક્ટિવિટીને તમે ક્રેશ નહીં કરી શકો. કેમ? કારણ કે અહીંયા ક્રેશ લિમિટ પતી ગઈ, 0 આવી ગયું બરાબર. તો આ 125 તમે નહીં ધ્યાનમાં લઈ શકો તો એને બદલે એનાથી નેક્સ્ટ મોટું કોઈ વેલ્યુ છે
બરાબર. નેક્સ્ટ મિનિમમ વેલ્યુ એટલે કે તો 200 છે બરાબર, તો 200 ને કન્સિડર કરીશું બરાબર. પાછું સમજાવું છું, અહીંયા તમે મિનિમમ કોસ્ટ લો 125 હતો, પરંતુ તમારી ક્રેશ લિમિટ એની પતી ગઈ છે, 0 આવી ગયું છે, તો આપણે 4 to 6 ને ક્રેશ નહીં કરી શકીએ, રિડ્યુસ નહીં કરી શકીએ એને, તો એના પછી નેક્સ્ટ મિનિમમ વેલ્યુ 200 છે, તો એ એક્ટિવિટી કઈ છે 1 to 4, તો એને આપણે ક્રેશ કરીશું બરાબર. એટલે 3 નું 2 બની જશે, આ 3 માંથી 2 વીક્સ બની જશે અને આ 1 માંથી 0 બની જશે બરાબર. તો પાછું નેટવર્ક બનાવીએ. અહીંયા જુઓ બે ક્રિટિકલ પાથ 1257 1467 1257 1467 ને આપણે માર્ક કરી દીધા. પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ તમારો ફાઇન્ડ કરવાનો બરાબર. તો પાછા જોઈએ, અહીંયા જુઓ અહીંયા જુઓ તમે, આ નેટવર્ક જે છે જૂનું નેટવર્ક, એમાં 1 to 2 જે છે બરાબર, 1 to 2 નો આ નેટવર્ક આ એક્ટિવિટી આપણે ક્રેશ કરવાની છે, અને અહીંયા 1 to 4 ક્રેશ કરવાની છે. તો 1 to 2 અને 1 to 4 તમે જુઓ જૂના નેટવર્કમાં ક્યાં છે, આ 1 to 2 છે જેનું ડ્યુરેશન 5 છે, અને 1 to 4 ક્યાં છે, તો આ રહી આ 1 to 4 છે જેનું ડ્યુરેશન 8 છે. એટલે નવા નેટવર્કમાં અહીંયા 5 ને બદલે 4 આવી જશે, એક વીક ક્રેશ કર્યું એટલે, અને 1 to 4 માં 8 ને બદલે શું આવી જશે, 7 આવી જશે. તો નવું નેટવર્ક જુઓ આ રહ્યું, 1 to 2 અહીંયા 4 બની ગયું, અને 1 to 4 7 બની ગયું, અહીંયા એક એક ઘટી ગયું બરાબર. આ નવું નેટવર્ક મળ્યું. હવે તમારે પાછું ડ્યુરેશન ફાઇન્ડ કરવાનું દરેકનું. 1257, તો 4 + 9 + 2 કેટલા આવશે, અહીંયા જુઓ 15 આવશે. 1357, 5 + 5 + 2 કેટલા આવશે, અગેન 12. 1367, 5 + 6 + 3 કેટલા આવશે, 14. અને લાસ્ટ ઇઝ 1467, 7 + 5 + 3 that will be equal to 15. હવે તમને અહીંયા પાછા પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ કેટલો મળ્યો, 15 મળ્યો, મેક્સિમમ વેલ્યુ 15 છે. તો બે ક્રિટિકલ પાર્ટ મળ્યા 1257 1467 બરાબર. આ બે ક્રિટિકલ પાર્ટ છે 1257 1467. પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ છે 15 વીક્સ. હવે તમારે શું કરવાનું છે, તો ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે પાછી. ટોટલ કોસ્ટમાં પ્રીવિયસ ટોટલ કોસ્ટ કેટલી હતી, તો તમને યાદ હોય તો બતાવી દઉં, 10,050 હતી પ્રીવિયસ ટોટલ કોસ્ટ, 10,050 પ્લસ ડાયરેક્ટ કોસ્ટ કેટલી હતી, તો ડાયરેક્ટ કોસ્ટ માટે તમારે કઈ કઈ એક્ટિવિટીનું જોવાનું છે, તો ડાયરેક્ટ કોસ્ટ માટે તમારે આ બે એક્ટિવિટીનું જોવાનું છે, 1 to 2 અને 1 to 4. ટેબલમાં તમને બતાવું, અહીંયા આ 1 to 2 જે છે તેનું સ્લોપ કોસ્ટ કેટલો છે 50, 1 to 4 નો સ્લોપ કોસ્ટ કેટલો છે 200. તો ટોટલ તમારી ડાયરેક્ટ કોસ્ટ કેટલી આવશે 200 પ્લસ 50, that will be equal to 250 બરાબર. તો અહીંયા તમને બતાવું ફોર્મ્યુલામાં, અહીંયા આ જુઓ 250, આ 250 કેવી રીતના આવ્યા, ઇટ ઇઝ 200 પ્લસ 50 છે બરાબર. તમે કોસ્ટ સ્લોપ જોયો છે 1 to 2 એક્ટિવિટીનો અને 1 to 4 એક્ટિવિટીનો, તે તમને બતાવું પાછો. અહીંયા છે 1 to 2 નો 50 છે, 1 to 4 નો 200 છે, તો 200 + 50 250 થશે. તો એ તમે અહીંયા એડ કર્યું બરાબર. અને ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે ડિડક્ટ કરવાનો, તો ઇનડાયરેક્ટ કોસ્ટ કેટલો છે, એક એક્ટિવિટી એક વીક થી રિડ્યુસ કરી છે, તો 200 × 1 200 જ આવશે. હવે તમે જુઓ અહીંયા ટોટલ કોસ્ટની વેલ્યુ 10,100 થઈ ગઈ. આ ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે તમારી વેલ્યુ જે છે તે વધી ગઈ, 10,050 માંથી ઘટવાને બદલે 10,100 થઈ ગઈ બરાબર. આ ધ્યાન રાખવાનું, જ્યારે તમારી આ કોસ્ટ વધી જાય, ટોટલ કોસ્ટ ઘટતા ઘટતા રિડ્યુસ થવાને બદલે વધી જાય, ત્યાં તમારે અટકી જવાનું, એલર્ટ થઈ જવાનું બરાબર. તો જુઓ આ કોસ્ટ જેવી વધી ગઈ એવું આપણે એલર્ટ થઈ ગયા, અટકી ગયા. અને કન્ક્લુઝન શું નીકળ્યું આના પરથી, તો લેટ મી શો યુ ધ કન્ક્લુઝન હિયર. કન્ક્લુઝન કંઈક આ રીતનું છે કે સિન્સ ધ ટોટલ કોસ્ટ ઓફ ધીસ ઇટરેશન, ચોથા ઇટરેશન પર આપણે પહોંચી ગયા બરાબર. 4 વખત કર્યું, 1 2 3 4 વખત એકની એક પ્રોસેસ કરી આપણે, ચોથા ઇટરેશનમાં પહોંચ્યા ત્યારે તમને ખબર પડી કે ટોટલ કોસ્ટ જે છે ઓફ ફોર્થ ઇટરેશન ઇઝ મોર ધેન ધેટ ઓફ ધ પ્રીવિયસ ઇટરેશન. ટોટલ કોસ્ટ તમારી હમણાં 10,100 આવી બરાબર, જે વધી ગઈ, પ્રીવિયસમાં કેટલી હતી 10,050 હતી, તે વધીને 10,100 થઈ ગઈ બરાબર. એ તમને ખબર પડી. તો એનાથી આપણે શું ખબર પડે, તો સ્ટોપ ધ પ્રોસિજર તમારે સ્ટોપ કરી દેવાની ક્રેશિંગની, એન્ડ ટ્રીટ ધ સોલ્યુશન ઓફ ધ પ્રીવિયસ ઇટરેશન એઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર ઇમ્પ્લિમેન્ટેશન બરાબર. આ શું કહે છે તમને,
કે જેવું તમારી વેલ્યુ વધી જાય, ઘટતા ઘટતા ટોટલ કોસ્ટ પ્રોજેક્ટનો વધી જાય તો તમારે પ્રોસિજર સ્ટોપ કરી દેવાની અને પ્રીવિયસ ઇટરેશનનું જે સોલ્યુશન હોય તમારું, બરાબર, તેને તમારે બેસ્ટ સોલ્યુશન તરીકે કન્સિડર કરવાનું. બરાબર, તો પ્રીવિયસ ઇટરેશનનું સોલ્યુશન કયું હતું? તો એનો કમ્પ્લીશન ટાઈમ હતો 16 વીક. આ તમારે લખવાનું આન્સરમાં 16 વીક જે છે તે કમ્પ્લીશન ટાઈમ છે. અને ક્રિટિકલ પાથ હતા તે કયા કયા હતા? 1257, 1467. બરાબર, તમને બતાવું અહીંયા ક્રિટિકલ પાથ અને કમ્પ્લીશન ટાઈમ જે હતા પ્રીવિયસ ઇટરેશન આ રહ્યું 1257 અને 1467 એ તમારા ક્રિટિકલ પાથ છે, એ તમારે લખવાનું. અને પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ જે છે તે 16 છે. બરાબર, 15 તમારે કન્સિડર નથી કરવાનો, કારણ કે 15 વીક સુધી આપણે ક્રેશિંગ કરી દીધું તો તમારી ટોટલ કોસ્ટ જે છે તે શું થયું? વધી ગઈ. અહીંયા તમે જોયું તો તે 10,100 થઈ ગઈ ટોટલ કોસ્ટ. તો એ તમે માન્ય નહીં કરી શકો, એ તમે એક્સેપ્ટ નહીં કરી શકો. એટલે પ્રીવિયસ ઇટરેશન જે છે 10,050 વાળું તે તમે એક્સેપ્ટ કર્યું અને એનું જે સોલ્યુશન છે તે તમારે લખી દીધું. આ સોલ્યુશનમાં તમારે આ ખાસ લખવું પડે કે કોરસ્પોન્ડિંગ ક્રિટિકલ પાથ આ બે હતા, પ્રીવિયસ ઇટરેશન 1257 અને 1467, અને એના પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ હતો 16 વીક. બરાબર, તો આ આખું જે પ્રોસિજર હતી તે તમારી ક્રેશિંગ વિશેની હતી. બરાબર, આ આખો જે ન્યુમેરિકલ આપણે સોલ્વ કર્યો, ધેટ ઇઝ અબાઉટ ક્રેશિંગ ધ પ્રોજેક્ટ, રાઈટ.